આજે આપણે લેક્ચર 4ની અંદર થોડી ઘણી મોડેલ ઓક્ઝિલરી વિશે ભણવાના છીએ. ઓકે, તો ઓક્ઝિલરી જે છે મોડેલ ઓક્ઝિલરીઝ, તો એનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણે લગભગ વાત કરતા હોઈએ ત્યારે લોકો આપણને સલાહ બહુ દેતા હોય અથવા તો ઓર્ડર કરતા હોય. તો આ રીતે જ્યારે આપણે રોજિંદા જીવનની વાતચીત અને ખાસ કરીને કે જે આપણે સ્પીકિંગ કહીએ જેને અંગ્રેજીમાં, ત્યાં મોડલ ઓક્ઝિલરી બહુ બધી વખત યુઝ થાય છે. હવે મોડલ ઓક્ઝિલરી જે છે એટલે આપણને ફરી વખત એમ થાય, અરે હજી કાળ હજી પૂરા થયા ટેન્સીસ, ત્યાર પછી નવી વાક્ય રચના આવી ગઈ મોડલ ઓક્ઝિલરીની. તો ખરેખર જોવા જઈએ તો મોડલ ઓક્ઝિલરી માટે કોઈ પણ પ્રકારની નવી વાક્ય રચના છે જ નહીં. તો જુઓ, હું તમને પહેલાં કહી દઉં કે મોડલ ઓક્ઝિલરીની વાક્ય રચના જેમાં ફેરફાર શું કરવાનો છે. આપણી જે સાદી વાક્ય રચના હતી કેની એક્ટિવની, તો એની અંદર આવે કર્તા વત્તા ક્રિયાપદનું રૂપ. હવે ત્યાં આપણે અંડરલાઈન કરી હતી, ત્યાં આપણે V1 મૂકતા હતા, V2 મૂકતા હતા, will પ્લસ V1 મૂકતા હતા, એમિઝાર પ્લસ PNG મૂકતા હતા. એવી અલગ અલગ વસ્તુ આપણે મૂકી કાળ પ્રમાણે આપણે વાક્ય બનાવતા હતા. પણ જો મોડલ ઓક્ઝિલરી આવે તો મોડલ ઓક્ઝિલરી માટે શું કરવાનું? તો ખાલી જગ્યાની અંદર મોડલ ઓક્ઝિલરી મૂકવાનું વત્તા ઓરિજિનલ વર્બ એટલે કે V1 મૂકવાનું. આ ક્યારે કરવાનું? તો કે જ્યારે એક્ટિવ વાક્ય રચના હોય ત્યારે. પણ જો પેસિવ વાક્ય રચના આવે તો ત્યારે આપણે શું કરવાનું રહેશે? તો જો પેસિવની વાક્ય રચના શું હતી? કર્મ વત્તા ખાલી જગ્યા વત્તા V3 પ્લસ કર્મ પ્લસ બાય કરતા પ્લસ અન્ય શબ્દો. બરાબર છે. તો હવે અહીંયા ખાલી જગ્યાની અંદર જેને અંગ્રેજીમાં કહેવાતું કે ટુ બીનું રૂપ, એટલે કે કંઈક આપણે મરી મસાલો આપણે ભરતા હતા કે ભાઈ એમિઝાર મૂકીએ કે એમિઝાર બીંગ મૂકીએ કે હેવેઝ મૂકીએ કે હેડ બીંગ મૂકીએ, એવી કંઈક વસ્તુ આપણે એની અંદર ભરતા હતા. પણ અહીંયા આપણે માત્ર અને માત્ર મોડલ ઓક્ઝિલરી પ્લસ બી મૂકવાનું છે. ક્રિયાપદનું રૂપ તો આપણે આગળ વાત કરીએ એમ કોઈ પણ પ્રકારના પેસિવ વાક્યની અંદર ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે એટલે કે V3નું આપણે ફોર્મ મૂકવાનું છે. બરાબર. તો આ તો થઈ ગઈ આપણી વાક્ય રચનાની વાત. હવે આપણે ભણીશું કે ભાઈ ખરેખર આ મોડેલ ઓક્ઝિલરીમાં આવે છે કયા કયા મોડેલ ઓક્ઝિલરી. તો આપણે એની માટે કહી દઈએ તો શુડ, વુડ, કેન, કુડ, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, આ બધા છે, મે, આ બધાને આપણે ભૂત મોડેલ ઓક્ઝિલરી કહીએ છીએ. બરાબર છે. તો એમાંથી આપણે સૌથી પહેલી આજે ભણીએ તો એની છે કે શુડ. હવે શુડ એવી વસ્તુ છે ને કે આનો સૌથી વધારે ઉપયોગ થાય. શું કામ? લોકો ઓર્ડર ઓછા કરતા હોય પણ સલાહ બહુ આપતા હોય કે ભાઈ તારે લખવું જોઈએ, તારે વાંચવું જોઈએ. તો આવી બધી જે સલાહ હોય, આમ ન કરવું જોઈએ, તમે આમ કરો તો સારા બનશો. બરાબર છે. તો એવી બધી વાતો જે હોય સલાહવાળી, તો ત્યાં આપણે શુડ વાપરવું પડે. જેમ કે આપણે કંઈક વાક્ય લઈએ કે ભાઈ તારે ડૉક્ટર બનવું જોઈએ. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ વાક્યમાં શું આવે છે કે જોઈએ. હવે વાક્ય સમજ આપણે વાંચીએ ગુજરાતીમાં ત્યાં જ આપણને ખબર પડે કે આ ભાઈ નક્કી કોઈક સલાહ દેવા પોગી ગયું છે. બરાબર છે. તો આપણે જુઓ ક્રિયાપદ શું છે? બનવું. આ આપણું થઈ ગયું વર્બ. શું બનવું જોઈએ? તો કે ડૉક્ટર. તો આ આપણો થઈ ગયો ઓબ્જેક્ટ એટલે કે કર્મ. કોણે? તો કે તારે. તો આપણો થઈ ગયો સબ્જેક્ટ એટલે કર્તા, કર્મ અને ક્રિયાપદ. શરૂઆત ક્યાંથી થશે? એક્ટિવની વાક્ય રચના આપણે લખીએ તો કે ભાઈ યુ, પછી મોડલ ઓક્ઝિલરી પ્લસ V1. તો મોડલ ઓક્ઝિલરી આપણે અહીંયા વપરાશે શુડ. યુ શુડ. હવે જુઓ, બનવું એટલે થાય બીકમ. બરાબર છે. તો યુ શુડ બીકમ ડૉક્ટર એટલે ડૉક્ટર. બરાબર છે. હવે માનો કે મારે આનું પેસિવ કરવું હોય તો કાંઈ એવા ઝાઝી માથાકૂટ નહીં. સૌથી પહેલાં કર્મ આગળ લઈ લ્યો, ક્રિયાપદ કર્તાને પાછળ જવા દો, આગળ બી લગાડો, V3નું રૂપ મૂકો. ડૉક્ટર શુડ પછી બી મૂકવાનું. ડૉક્ટર શુડ બી બીકમ બાય યુનું યુ. તો આ થઈ ગયું પેસિવનું વાક્ય રચના. બરાબર છે. માનો કે હવે આપણે એમ કોઈક વાક્ય કહેતા હોય કે યુ શુડ વિયર હેલ્મેટ. તો જો આપણે આ જ વાક્યની અંદર થોડોક ચેન્જ
કરી નાખીએ કે ભાઈ યુ શુડ વિયર હેલ્મેટ. બરાબર, તમારે હેલ્મેટ પહેરવો જોઈએ. તો એનું પેસિવ થશે તો હેલ્મેટ આગળ આવી જશે. હેલ્મેટ શુડ બી worn by you. તો બસ કાંઈ જાજી માથાકૂટ છે જ નહીં. આ તો આપણે કાળની અંદર મીન્સ કે ગ્રામરની અંદર આવે એટલા માટે આપણે શુડ વાળી વાક્ય રચના લીધેલી છે. હવે માનો કે શુડ નહીં બદલે વુડ હોય તો વુડ વાળી વાક્ય રચના ક્યારે ક્યારે યુઝ થાય? તો આમાં શુડમાં બહુ સારું હતું કે ભાઈ માત્ર સલાહ દેતા હોય ને ત્યારે શુડ યુઝ થાય. પણ વુડમાં થોડીક જાજી માથાકૂટ છે. શા માટે માથાકૂટ? એટલા માટે કહી શકાય કેમ કે ઘણા બધા કેસની અંદર આપણે વુડ યુઝ કરીએ છીએ. જેમ કે પહેલું છે કાલ્પનિક પરિસ્થિતિ. ક્યારેક કોઈ કાલ્પનિક પરિસ્થિતિ આપણે દર્શાવવી હોય તો એની માટે પણ વુડ યુઝ થાય છે. બીજું છે ઈચ્છા વ્યક્ત કરવા માટે. તમારી કોઈ ઈચ્છા હોય એને ગુજરાતીમાં આપણે ઈચ્છા કરતા હોઈએ કે ભાઈ મને ચા પીવાની ઈચ્છા છે, બરાબર છે, તો આ સમયે પણ વુડનો યુઝ થાય. જેમ કે આઈ વુડ લાઈક ટુ ડ્રિંક ટી. નમ્ર વિનંતી રજૂ કરવા. જેમ કે તમે કોઈ જાઓ કે ભાઈ તમે પોલીસ સ્ટેશને અથવા તો તમે યુનિવર્સિટીમાં જાઓ અને આપણે ટ્રાન્સક્રિપ્ટ લેવાની હોય તો આપણે શું કહી શકીએ? આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ માય ટ્રાન્સક્રિપ્ટ. હું મારી ટ્રાન્સક્રિપ્ટ લેવા માટેની રજૂઆત કરું છું. તો આપણી જે રજૂઆત જે છે એક પ્રકારની નમ્ર વિનંતી પ્રકારની હોય. પછી છે મત અથવા તો આશા રજૂ કરવા માટે. હવે મત એવી વસ્તુ છે ને કે આપણે વોટ કરીએ એ મત નહીં. આપણે આપણો મત ઘણી જગ્યાએ રજૂ કરતા હોય કે મારો મત એમ કહેશે ને કે ભાઈ આ વખતે દિવાળી ન મનાવવી જોઈએ અથવા તો આ વખતે આપણે ગામડે જવું ના જોઈએ. તો આવી બધી બાબત જ્યારે હોય ત્યારે પણ વુડનો યુઝ થઈ શકે. ભૂતકાળની આદત બતાવવા માટે. તો આટલા જે કેસ જે છે એની હારે વુડ યુઝ થાય. પણ જેટલી વખત શુડ યુઝ થાય છે એટલી વખત વુડ યુઝ થવાનું નથી. બરાબર છે? તો એટલે શુડને આપણે પહેલી પ્રાયોરિટી આપશું કારણ કે આપણે સલાહ તો બહુ બધી વખત દેતા હોઈએ છીએ. હવે આપણે થોડાક આના એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ. જેમ કે સૌથી પહેલાં આપણે હમણાં જે વાત કરી કે ભાઈ મને ચા પીવાની ઈચ્છા છે તો એનું અંગ્રેજી થશે આઈ વુડ લાઈક ટુ ડ્રિંક. બરાબર છે? તો આ આપણું થઈ ગયું એક્ટિવની અંદર આપણી વુડવાળી વાક્ય રચના. જેમ કે પછી આપણે એમ મારે ઈચ્છા રજૂ કરવી છે અથવા તો મારે મારો મત રજૂ કરવું છે. જેમ કે હું કહું આઈ વુડ સે ધેટ વી શુડ નોટ સેલિબ્રેટ નવરાત્રિ. હવે જો આની અંદર આપણે બે પ્રકારના મોડલ્સ વાપર્યા, એક તો શુડ અને એક તો વુડ. બરાબર છે? વુડ શા માટે? તો મેં કીધું મારો મત છે કે આ વખતે આપણે નવરાત્રિ ના યોજવી જોઈએ. બરાબર છે? તો બીજી વખત પાછળનું વાક્ય જો એમાં સલાહ આપેલી છે કે આપણે નવરાત્રિ સેલિબ્રેટ ના કરવી જોઈએ. બરાબર? અને આગળ થઈ ગયો આપણો તમે મત રજૂ કર્યો છે. હવે કોઈ પણ પ્રકારની કાલ્પનિક પરિસ્થિતિ જે આપણે કહીએ હોય કે ઇફ મનમોહન સિંઘ વિલ અથવા તો સોરી વિલ નહીં આપણે રાખીએ ચલો ઇફ મનમોહન સિંઘ વિલ બીકમ પ્રાઇમ મિનિસ્ટર ઇટ વુડ બી બેટર. આ આપણી કાલ્પનિક પરિસ્થિતિ છે કે ભાઈ જો કદાચ મનમોહન સિંઘ પ્રાઇમ મિનિસ્ટર બને તો એ સારું હોય. બરાબર છે? તો આ પ્રકારના આપણે વાક્ય કર્યા છે. તો આ થઈ ગયો વુડનો ઉપયોગ. હવે આપણે આગળ એક્ઝામ્પલ લઈએ છીએ એટલે મીન્સ કે આગલા જે આપણું મોડેલ ઓથોરી જે છે એ છે કુડ.
હવે કુડ જે છે એટલે થાય શકવું, તો કુડ અથવા તો કેન આ બંનેનો આપણે યુઝ કરી શકીએ. હવે ઘણાને એમ થતું હોય કે કેન અને કુડ આ બંનેનો મતલબ શું થાય કે શકવું, કે હું આઈ કેન ડુ ધીસ, આઈ કેન વિન ધી મેચ. બરાબર, તો લગભગ આપણે વાક્યમાં કેન યુઝ કરતા હોઈએ, પણ આપણે માનો કે ભૂતકાળની કોઈ વાક્ય હોય તો ત્યાં આપણે ખરેખર કુડ યુઝ કરવું જોઈએ. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ CSK could win match. ચેન્નાઈ સુપર કિંગ મેચ જીતી શકતું હતું. તો જુઓ આપણે ગુજરાતીમાં કહીએ ને શકતું હતું મીન્સ કે ભૂતકાળની વાત હતી કે ભૂતકાળની અંદર ક્યારેક ચેન્નાઈ સુપર કિંગ જીતી શકતું હતું. બરાબર છે, તો આપણે એમ લઈએ આ તો એની માટે કુડ વપરાય. પણ મારે હવે એમ લખવું હોય કે ભાઈ CSK કેન વિન મેચ, તો લખીશ CSK કેન વિન મેચ. ઓકે, તો આ આપણે થઈ ગયું કેન અને કુડનો વાક્યનો ઉપયોગ. એક્ઝામ્પલ આના. હવે આ કેન વાળા વાક્ય તો ઘણા બધા છે. આ જેમ કે સૌથી પહેલાં તો આપણે કોઈ મોટિવેશનલ સ્પીકર હોય તો એ જ કહેતા હોય કે આઈ કેન વિન ધી મેચ, આઈ કેન ડુ ધીસ, યસ યુ કેન ડુ ધીસ. એ બધી વાતો જે હોય તો ત્યાં આપણે કેન અથવા તો કુડનો યુઝ કરી શકીએ. જો ભૂતકાળની કોઈ વાત હોય તો કુડ, અને એમનામ જે આપણે ભવિષ્યમાં અથવા તો વર્તમાનની અંદર વાતો કરતા હોઈએ તો એની માટે આપણે વાપરવાનું છે કેન. ઓકે, આ એક્ઝામ્પલ લખી નાખજો અને આપણે હવે આગળ જઈએ આગળના મોડલ ઓક્ઝિલરી તરફ. હવે આગળનું જે મોડલ ઓક્ઝિલરી જે છે એ કેની માટે યુઝ થાય છે તો કે જે ફરજિયાતપણા માટે અથવા તો ઓર્ડર માટે. એની માટે છે મસ્ટ, હેવ ટુ અને હેઝ ટુ. જો મસ્ટ એવું વાક્ય છે ને કે મસ્ટ તો બધી જગ્યાએ આપણે લખીએ ને તો પણ ચાલે. બરાબર, પણ માનો કે તમારે મસ્ટ યુઝ ના કરવું હોય તો એની માટે તમારી પાસે બે ઓપ્શન વધે છે. કાં તો તમે હેવ ટુ મૂકો અથવા તો હેઝ ટુ મૂકો. તો જુઓ આઈ, વી, યુ, ધે અથવા તો કોઈ બહુવચન નામ આપેલા હોય, જેમ કે ના કીધું હોય કે રિદ્ધિ અને સિદ્ધિ, તો આ બધાની સાથે આપણે હેવ ટુ લગાય. બરાબર છે, અને હી સી ઇટ હોય. હવે હી એટલે માનો કે હીની અંદર કોઈ પુરુષનું નામ પણ આવી જાય, જેમ કે કોઈ કીધું હોય કે કિશન, તો કિશન સાથે લાગશે હેઝ. રિદ્ધિ, તો રિદ્ધિ સાથે લાગશે હેઝ. તો આ ત્રણ એની સાથે લાગે હેઝ ટુ. સમજાઈ ગયું? તો આઈ, વી, યુ, ધે સાથે હેવ ટુ લાગે અને હી સી ઇટ સાથે હેઝ ટુ લાગે. માનો કે તમારે હેવ ટુ યુઝ ના કરવું હોય તો એની માટે તમે મસ્ટ યુઝ કરી જ શકો છો. હેઝ ટુની બદલે પણ તમે મસ્ટ તો યુઝ કરી જ શકો છો. માનો કે મારે એમ કેવું હોય કે ભાઈ તમારે હેલ્મેટ પહેરવો જ પડશે. ગુજરાતીની અંદર કેવું થાય કે જ પડશે. તમારે હેલ્મેટ પહેરવો જ પડશે, તમારે લખવું જ પડશે, તમારે દંડ ભરવો જ પડશે. તો આ પ્રકારના જે ગુજરાતી વાક્ય કે જેમાં તમારે જ બોલાતો હોય, જેમ કે તમારે હેલ્મેટ પહેરવો જ પડશે. તો જુઓ વાક્ય રચનામાં આપણે જે રીતે કીધું એમ પ્રમાણે પહેલાં કરતા યુ શુડ wear a helmet. બરાબર છે. માનો કે મારે એને પેસિવ કરવું હોય તો જો આની અંદર કર્મો છે કે શું પહેરવું પડશે, તો કે હેલ્મેટ. હેલ્મેટ સોરી અહીંયા આપણે થોડુંક હેલ્મેટ પહેરવો જ પડશે એવા વાક્ય કરી નાખ્યા છે. પહેરવો જ પડશે તો એની માટે આપણે વાપરવાનું છે મસ્ટ. અ હેલ્મેટ must be worn by you. ઓકે, તો હવે એના પછી આપણે માનો કે તમારે એવી લખવું હોય કે ભાઈ મારે મસ્ટ યુઝ નથી કરવું, મારે હેવ ટુ કે હેઝ ટુ યુઝ કરવું છે. તો માનો કે મસ્ટની બદલે હું હેવ ટુ પણ યુઝ કરી શકું છું. શા માટે? તો કે ભાઈ મસ્ટની યુ છે તો યુ સાથે હેવ ટુ ચાલે. તો એની માટે થાય યુ હેવ ટુ વિયર અ હેલ્મેટ. ઓકે,
માનો કે આમાં આપણે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તમારે દંડ ભરવો જ પડશે, તો એની માટે શું થાય? યુ મસ્ટ પે ફાઇન. યુ મસ્ટ પે ફાઇન. અથવા તો પેસિવમાં જો તમારે કરવું હોય તો ફાઇન મસ્ટ બી પેડ બાય યુ. આ થઈ ગયું એનું પેસિવ વાક્ય રચના. એટલે આમાં કંઈ ઝાઝી માથાકૂટ છે નહીં. માત્ર તમારે વચ્ચે જે ક્રિયાપદનું રૂપ મૂકતા હતા, અથવા તો એમ પણ કહી શકું તમારે ત્યાં મસ્ટ અને મસ્ટ બી વાપરવાનું છે. બાકી વાક્ય રચના તો સેમ ટુ સેમ જ છે રહેશે. બરાબર છે. હવે આપણે લાસ્ટ ઇમ્પોર્ટન્ટ જે મોડલ ઓક્ઝિલરી છે એની તરફ જઈએ. તો લાસ્ટ ઇમ્પોર્ટન્ટ મોડલ ઓક્ઝિલરી કઈ છે? તો એની માટે છે મે અને માઇટ. હવે મે ક્યારે વપરાય અને માઇટ ક્યારે વપરાય? તો જુઓ, મે એટલે કદાચવાળી વાતો હોય ત્યારે આપણે મે વાપરીએ. અને માનો કે ભૂતકાળમાં કોઈ કદાચવાળી વાતો હોય તો એની આપણે વાપરી શકીએ માઇટ. જેમ કે મારે કેવું હોય કે CSK કદાચ જીતી શકે છે, તો CSK મે વિન. પણ મારે જો એમ કેવું હોય કે CSK કદાચ જીતી શકતું હતું, તો એની માટે વાપરવું પડશે મારે માઇટ. CSK માઇટ વિન. બરાબર છે. હવે માનો કે મારે આનો કંઈક પેસિવ કરવું છે, તો પેસિવનું કરવા માટે આપણે પાસે કર્મ હોવું જોઈએ. તો આ વાક્યમાં તમે જુઓ, CSK વિન. CSK જીતી શકે છે. જીતી શકે છે, શું જીતી શકે છે? તો એનો આપણને પ્રશ્નનો જવાબ મળતો નથી. તો એની માટે આપણે નવું વાક્ય બનાવીએ કે CSK મે વિન મેચ. તો આ વાક્યનો આપણે પેસિવ બનશે. શા માટે? તો કે આ વાક્યની અંદર કર્મ છે. તો ચાલો, તો એનું આપણે થશે મેચ મે બી વોન બાય CSK. તો ઓકે, તો આ વાક્યમાં તમે જોયું કે કર્મ છે એટલા માટે આપણે એનું પેસિવ વાક્ય બની શક્યું છે. ખરેખર જોવા જોઈએ ને તો મે માઇટ મોડલ ઓક્ઝિલરી વાળી વાક્ય રચનામાં કંઈ ખાસ છે જ નહીં. શા માટે? કારણ કે આપણે માત્ર જે ખાલી જગ્યા એક્ટિવ પેસિવની હતી ત્યાં આપણે આ વસ્તુ મે માઇટ ને બધા શબ્દો યુઝ કરવાના છે. છતાં પણ આપણે આને અલગથી ભણ્યા છીએ. શા માટે? તો કે ભાઈ આપણે જે ગુજરાતીમાં કાળ ઓળખવાની રીત જોઈ તો એની અંદર છે, છું, છીએ, હતો, હતી, હતા, લેખ, છે, શ, શું, એ બધી વાત જે આવે ને, તો એ વાતની જે ફોર્મ્યુલા આપણે શીખ્યા છીએ એ વસ્તુ આપણે મોડલ ઓક્ઝિલરીની અંદર આપણે એપ્લાય કરી શકતા નથી. જેમ કે તમારે લખવું જોઈએ તો કોઈ પણ વાક્ય રચના આપણે શીખાય એની પાછળ એ આવતું નથી. તો આ બધી વાત તમારે તમારી બુદ્ધિ પ્રમાણે જાતે એનાલાઇઝ કરી અને શીખવી પડે. એટલા માટે આપણે આ ટોપિકને એકદમ અલગથી ભણ્યા છીએ. તો હવે તમારે હોમવર્કની અંદર કરવાનું છે શું? તો તમારે હોમવર્કની અંદર તમામ જે 5 પ્રકારના આપણે મોડેલ ઓક્ઝિલરી શીખી ગયા છીએ એ બધાના તમારે 5 એક્ઝામ્પલ જાતે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં લખવાના છે. જેમ કે શુડવાળું વાક્ય છે તો લખવાનું કે ભાઈ તમારે લખવું જોઈએ, તમારે વાંચવું જોઈએ. તો લખવાનું યુ શુડ રીડ, યુ શુડ રાઇટ. બરાબર છે. હવે માનો કે જો એ તમે વાક્ય બનાવ્યું એની અંદર કર્મ આવતું હોય એટલે આપણને ખબર પડે કે આ વાક્યનું પેસિવ બને છે. તો એ વાક્યનું પેસિવ પણ તમારે જાતે અંદર બનાવવાનું છે. એટલે છે મે માઇટ, આ 5 પ્રકારની જે આપણે મોડેલ ઓક્ઝિલરી કર્યા એના 5 વાક્ય, એ બધાના 5 વાક્ય એટલે ટોટલ 25 વાક્ય એક્ટિવના થશે અને જેટલાની અંદર કર્મ હોય એટલા વાક્ય પેસિવના પણ બનશે. તો ઓકે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે મળીશું. ત્યારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે ક્રિયાપદ વાક્યની અંદર એકથી વધારે ક્રિયાપદ આવતા હોય, માનો કે વાક્યમાં એકથી વધારે ક્રિયાપદ આવતા હોય ત્યારે આપણે શું રીતે ડીલ કરવી જોઈએ એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણવાના છીએ. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.